સનાતન ધર્મ કી જય. જાગું છું પ્રેમથી બોલ્યા હાજી બધા મહાત્માનું લેજો ભાવથી બોલ્યા હાજી આપણને મોગામાં મોગો મહામૂલો અને મનુષ્ય જન્મ એક અવસર જબરજસ્ત તક મળી છે. નહીં કે ભાઈ તક મળી છે હવે ગુમાવતા નહીં. કે આવી હવે આ તક એવી છે, આ મનુષ્ય જન્મની તક એવી છે કે આપણા ઉપર એક લોક છે, મનુષ્યના ઉપરનો એક લોક છે જેના અવતાર લોક કહેવાય, સિદ્ધોનો લોક, મહાપુરુષોનો લોક. એ આપણા ઉપરનો લોક છે અને આપણા નીચેનો લોક છે એ પશુ લોક. પશુ લોક ભૂત પ્રેત યોનિનો લોક એ નીચેનો લોક છે અને આપણે વચમાં છીએ. તો હવે આપણે શું કરવું, કયા લોકમાં જવું, જીવનના કેવી રીતે જીવવું, કેમ સાર્થક કરવું, એ આપણના મનુષ્ય જન્મમાં સત્સંગ દ્વારા, સદગુરુ દ્વારા, સંતોના સેવાથી આપણને સમજી શકાય. બોલો જાગો છો હાજી સમાધિ જાગવાનું, મોહ નિદ્રાથી, મોહ નિદ્રામાં. અહંકારથી જાગવાનું, અજ્ઞાનતાથી જાગવાનું. અજ્ઞાન અંધકાર છે, એના અંધકારમાં જઈને તમે ગમે જેટલા અંધકારના ધક્કા મારો કે અંધકારના તમે ઠપકો આલો કે તલવારો લો, પણ અંધકાર કદી જાય ખરું ના જાય. પણ દીવો કરો તો જતો રહે. જતું રે તરત, અંધકાર ઊભું રે નહીં. દીવો કરો, દીવો કરો એટલે દીવો થાય. સનો દીવો? જ્ઞાન દીવો, ભક્તિનો દીવો, સમજણનો દીવો, વિવેકનો દીવો. આ દીવો દીવો કરવા માટે સત્સંગ, સમજણ. અને જેના ઘટમાં દીવો છે ત્યાં કાયમ દિવાળી છે. નહીં કહેતા સંતોના સંગમાં કાયમ દિવાળી, સંતોના સંગમાં કાયમ દિવાળી. સંતોના સંગમાં કાયમ દિવાળી, સંતોના સંગમાં કાયમ દિવાળી. કઈ દિવાળી? આનંદની દિવાળી. સંતોના જીવનમાં આનંદી આનંદ જ હોય. કોઈ બળાપા હોય નહીં, મારું તારું હોય નહીં, રાગ દ્વેષ હોય નહીં. સંતોનું જીવન મસ્ત, આ પિતરથી મસ્ત મસ્ત જીવન સંતોના. એટલે કે છે ને સદા આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં અમીરી. કે સંતોની અમીરી છે એ તો કોઈ મૂલ વગરની અમીરી. હવે ભીતરથી હવે એક રાજા પાસે બે હીરા હતા. સાંભળજો બરાબર. રાજા પાસે કેટલા હીરા? બે. એમાં એક સાચો અને એક ખોટો. તો રાજાએ શરત મૂકી કે કોઈ ઝવેરી આવે આ બે હીરામાં સાચો કયો ને ખોટો આટલું પરખી દે એને કરોડ રૂપિયા ઇનામ આપો, અને ના પરખે તો આજીવન જેલ. ઘણા ઝવેરીઓ આયા લાલચમાં, કરોડોની લાલચ હતી. બે હીરા પરખવાય સાચો ને ખોટો, પણ કોઈ ઝવેરી સક્સેસ થયા નહીં. એવા હજારો ઝવેરીઓ જેલમાં પૂરી. એ નગરીમાં એક વાંદરો રહેતો. વાંદરાને ખબર પડી હજારો ઝવેરીઓ નપાસ થયા, જેલોમાં પૂરાઈ ગયા. રાજાએ કેદ કરી દીધા છે. ખાલી બે હીરા છે, બે જ હીરા. એમાં કયો સાચો ને કયો ખોટો આટલું જ પરખવાનું. વાંદરો આવ્યો રાત દરબાર. રાજાને કીધું કે તમે કોઈક શરત મૂકી છે? કે હા. કે શરત મને મંજૂર છે. મંજૂર છે કે હા. બે હીરા છે, સાચો કયો ખોટો આટલું જ પારખવાનું છે. કે હા. પણ પેલા ભાઈ ઓઠ્યો વાળા નહીં પારખી શક્યા અને હજારો ઝવેરીઓ જેલમાં પડ્યા છે. અને તું વાંધળો થઈ
અને ભાઈ આ બાજુ રાખજો હીરા આપણો વાંધો અમો થઈ કરે બાપ. અને શું જે પારખો આવ્યો છે હા આ પારખી બતાય વાંધો કેવી રીતે પારખા છે જોજો બે હીરા છે એને રાજાને કીધું બરાબર બપોરનો સમય હતો મધ્યાહન કાળ કે રાજાજી તમારા બે હીરા જરા અડધો કલાક તડકામાં મેલો બપોર તડકામાં મેલો પછી કે હવે લાવો ને મારી બે હથેળી પેલો બે હીરા હથેળી પેલા નાવ મુઠ્ઠી બંધ કરી મુઠ્ઠી બંધ કરીને એને તરત કીધું કે રાજાજી કે હા એ આ હીરો હાચો અને આ હીરો ખોટો વાહ માર સાચી વાત છે ખોટો છે હાચો છે. હીરો તો જોઈ હજારો ઝવેરી નિષ્ફળ ગયા અને આ વાંદરાએ હીરો પરખ્યો પરખી લીધો. અને એને રાજાને ખુશ કર્યા રાજા કે ભાઈ માગ માગ કરોડો તો આલું પણ તું ઓર માગ કે મારે કોઈ જોતું. કોઈ જોતું નહીં પણ હજારો ઝવેરી તમે ક્યાંથી કર્યા છે ને તો છૂટા સોળો, તો કરો સોળો, સોળો. છોડી દો કે તમે રસો કરો. હા છોડી દો કે વાત તો ઓર દયાળુ પણ કે એ બતાય આ હીરા તે પરખ્યા કઈ રીતે વાંદરા માણસ થઈ ગઈ એ તમારો અનુભવ છે સદગુરુ. આ શું છે અનુભવ અનુભવ શું વસ્તુ વસ્તુ છે છે. અનુભવીઓના મૂળ થાય આ જગતમાં અનુભવીઓ તર્યા છે. સાચી વાત અનુભવની વાતો ખૂબ નિર્લા જાણે નથી કહેતા સત્વ છે. કોઈ અનુભવી આવો રે